શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 6 નવેમ્બર 2025 કારતક માસના પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી, તુલસી વિવાહ સમાપ્ત, ભીષ્મ પંચક વ્રત પણ સમાપ્ત થાય છે. આ દિવસનો શું મહિમા છે? આ દિવસે સંધ્યાકાળ એટલે કે પ્રદોષ કાળમાં પૂજાનું મહત્વ છે. માટે પ્રદોષ કાળના પૂજાના મુહૂર્ત વિશે જાણીશું. આ દિવસ મહિમા કથા વિશે જાણીશું તથા આજે શુભ દિવસે કયા ઉપાય કરવાથી તે પણ જાણીશું. આજનો ખાસ દિવસ શા માટે કહેવાય છે તે વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્સ વિન્હે મહાદેવાય ધીમહિ ધિયો યો ન રુદ્ર પ્રચોદયા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, કાર્તિક પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણું મહત્વ, ઘણી પવિત્ર છે. આ પૂર્ણિમા જો કે દરેક માસમાં આવતી પૂર્ણિમા કે એક જ પૂર્ણિમા અને એક જ અમાવસ્યા આવે છે તે ઘણી મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન જે આસો માસની પૂર્ણિમા છે તેનું તો ઘણું મહત્વ છે. આજના દિવસે ભગવાન મહાદેવને ત્રિપુરાસુરનો વધ કર્યો, મોક્ષ આપ્યો માટે દેવતાઓએ દિવાળી મનાવી હતી. એટલા માટે આજના દિવસે દેવ દિવાળીના રૂપે ઉજવાય છે. આજે તુલસી વિવાહ સમાપ્ત થાય છે. માતા તુલસીનું પૂજન થાય છે. શાલિગ્રામજી સાથે દીપદાનનું ઘણું મહત્વ છે. ખાસ કરીને કાશીમાં જે ગંગા ઘાટ ઉપર ભક્તો પહોંચે છે અને કાશી નગરીમાં સજાવે છે, દીપોત્સવ ઉજવે છે, કારણ કે ભગવાન મહાદેવ નગરી કે કાશી આજે ગંગા સ્નાનનું મહત્વ છે. વ્રત, પૂજા, અર્ચના, દાન, પુણ્ય 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાને પવિત્ર મનાય છે, કારણ કે આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ મૃત્યુશય અવતાર ધારણ કર્યો હતો, મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને સૃષ્ટિના વિનાશ પુનઃ સર્જનની કથા પણ આ દિવસે સાથે જોડાયેલી છે. માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્ય ફળ અન્ય દિવસની તુલસીના અધિક મળે છે. વિશેષ કરીને ગંગા સ્નાનનું પુણ્ય અને દીપદાનનું પુણ્ય. ભગવાન શિવના ભક્તો આજે ખાસ કરીને શિવાલયમાં જઈને અથવા ગંગા ઘાટ ઉપર અથવા કોઈ પણ નદી, તળાવ કે તેની કિનારે જઈને શિવલિંગ પાસે દીપદાન કરે છે, ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે, જેથી ભગવાન મહાદેવ તમારા સંસારને સંકટ કે કષ્ટથી, પીડા છે, અધિવ્યાધિ, ઉપાધિથી તેને નષ્ટ કરે છે, બુરાઈ ઉપર અચ્છાઈની જીત છે. દર્શાવે છે કે આ કાર્તિક માસની પૂર્ણિમા અધર્મ ઉપર ધર્મના વિજયનું રૂપ પણ દેવતાઓ દ્વારા આ પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. સૌપ્રથમ આપણે આ પૂર્ણિમાનું મુહૂર્ત જાણી લઈએ. તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીની તિથિ આરંભ થાય છે તારીખ 6 નવેમ્બર 2025. આ તિથિ પૂર્ણ થાય છે 6 નવેમ્બર કે 7 નવેમ્બર જે રાત્રિ હોય છે ત્યારે લગભગ 3 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ કે પૂર્ણિમાની રાત્રિ તિથિ કહે છે કે જે ચંદ્ર દર્શન પૂજનનો મહિમા દર્શાવે છે. તે પૂર્ણિમાને 6 નવેમ્બર 2025ના દિવસે ઉજવવાની રહેશે. આજના દિવસે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત છે, જેમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે, દીપદાન થાય છે અને તુલસી માતા તથા શાલિગ્રામની પૂજા થાય છે. તે પ્રદોષકાળનું મુહૂર્ત છે.
6 નવેમ્બર 2025 સાંજે લગભગ 5:10 લઈને 7:30 વાગ્યા સુધી. આ સમય દરમિયાન કહેવાય છે કે જે ભક્તો મહાદેવની પૂજા કરીને દીપદાન કરે છે તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરે છે તેના ઉપર સદૈવ પ્રભુની કૃપા વરસે છે. કારણ કે આજે પૂર્ણિમાની તિથિ છે. લક્ષ્મી પૂજન દર્શાવે છે ભગવાન મહાદેવની સાથે લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે, નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. આજે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે. આજના દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં જઈને ભક્તો દર્શન કરે છે, પૂર્ણિમા ફરે છે. ખાસ કરીને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાહે ગંગાજી હોય કે યમુના હોય, સરસ્વતી હોય કે ત્રિવેણી હોય, સંગમ હોય, જ્યાં થતો હોય ત્યાં તટ ઉપર એકત્રિત થઈને ભક્તો સ્નાન કરે છે, પૂજા અર્ચના કરે છે અને જ્યારે સંધ્યાકાળ થાય છે ત્યારે તો દીપ ઉત્સવ મનાવાય છે. આજના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને બ્રાહ્મણોને દાન, દીન દુખિયાઓને નિર્ધન દાન, અનાજ, વસ્ત્ર, ધન દાન અવશ્ય કરવું. અનુસાર દાન પાપોને નષ્ટ કરનાર છે, પુણ્યની પ્રાપ્તિ કરવાની છે અને દીપદાન અર્થાત દીપકનું દાન જે અંધકારને દૂર કરે છે, પ્રકાશ ફેલાવે છે. શા માટે આજે દરેક ઘરોમાં, મંદિરોમાં, નદી કિનારે, તળાવના કિનારે, વૃક્ષ નીચે દીપદાન થાય છે. 4 ચોકે પણ દીપદાન થાય છે. હિન્દુ ધર્મમાં વિશેષ કરીને દાનનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવાર નિમિત્તે નિષ્ઠાભાવ કરેલું દાન, શ્રદ્ધાપૂર્વક કરેલું દાન 1000 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા દાન પુણ્યનું મહત્વ દર્શાવવા ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે કે અલ્પ શિક્ષ વડબીજ પ્રવર્ધન જલ યોગત યથા દાન પુણ્ય વૃક્ષનો અર્પી વર્ધતે. જેવી રીતે જમીન ઉપર પડેલું વડ વૃક્ષની બીજ જલ સાથે સંયોગ થવાની એક મોટું વૃક્ષ બની જાય છે. સમય રહેતા માટે આજના દિવસે આપણે યોગ લાગે તે આપણે દાન કરી શકીએ. પ્રેમથી, ભાવથી એ રીતે દાન અવશ્ય કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કોઈની પાસેથી ઉધાર લઈને દાન ન દેવું. કેમ કે ન મનાય પરાણે પણ દાન ન કરવું દેવું જોઈએ. તેનું કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી. આજના દિવસે ખાસ કરીને અન્નનું દાન મહત્વપૂર્ણ મનાય છે. આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરી યજ્ઞ આદિ કાર્ય પણ થાય છે. મત્સ્ય અવતાર ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુના અવતાર તે વેદોની રક્ષા માટે. પ્રલયના અંત સમયે સપ્ત ઋષિઓએ આજના એવમ રાજા સત્યવ્રતની રક્ષા માટે આ જન્મ ગ્રહણ કર્યો હતો. માટે જ આ દિવસે અન્નદાન, ધનદાન, વસ્ત્રદાનનું મહત્વપૂર્ણ મનાય છે. કારણ કે ભગવાન મત્સ્યએ આ ધરતીને લોકને બચાવી હતી. આ કાર્તિક માસની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે. આજના દિવસે ચંદ્ર દર્શનનું મહત્વ છે. ચંદ્ર પૂજનનું મહત્વ છે. સાક્ષાત મહાદેવના મસ્તક ઉપર બિરાજમાન છે. માટે ચંદ્રનું પૂજન કરવાથી પણ મહાદેવની પૂજા સમાન ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રનો શુભ સમય પણ જાણી લઈએ. ચંદ્રનો સાંજે લગભગ 5:30ની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે છે, તે પ્રમાણે જોઈ લેવું. આજે રાત્રિના સમયે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને કાચા દૂધની અર્ધી અપાય છે. ભગવાન મહાદેવના મંત્ર જાપાય છે, અર્થાત ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે. રાત્રિના ભક્તો જાગરણ પણ કરે છે.
જેથી મનોરથ પૂર્ણ થાય છે. આખી રાતની મહાદેવનું સ્મરણ કરે છે. આજે લક્ષ્મીજીની પૂજન કરી અથવા શ્રીયંત્ર લઈ આવીને તેનું પણ પૂજન કરી શકાય છે. લક્ષ્મીજીને પીળી કોડી કે તે અર્પણ કરી શકાય છે. તેનું પૂજન કરીને તેને ઘરની તિજોરી હોય ત્યાં રાખી દેવાય છે. ઘરમાં બરકત રહે છે. માતા મહાલક્ષ્મીને આજે ખીરનો ભોગ અર્પિત કરાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને અષ્ટમી લક્ષ્મીના રૂપમાં ઘરમાં વૈભવ પ્રાપ્તિ થાય છે. આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગળું જળ અર્પિત કરાય છે. ખાસ કરીને પિતૃ નારાયણ દેવનું સ્મરણ પણ થાય છે, જેથી પિતૃઓ પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, મુક્તિ પ્રાપ્તિ થાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાનું કુંડળીમાં રહેલા ચંદ્રોદય શાંત થાય છે. પવિત્ર નદીમાં સ્નાન કરી દીપદાન કરવું તે પણ શુભ મનાય છે. દુર્ભાગ્ય હોય તો તે દૂર થાય છે. આ દિવસે જ્યારે પણ સવારે આપણે સ્નાન કરીએ, ચાહે તીર્થોમાં ન જઈએ તો પણ ઘરે કરી શકીએ છીએ. સ્નાન કરીએ તો આ મંત્ર અવશ્ય બોલાય છે. ગંગેશાય યમુનેશાય એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલ અસ્તિત્વ સતીત્વ કુરુ. આ રીતે બોલીને સ્નાન કરાય છે. આજે વારાણસીમાં ખાસ કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે. એકત્રિત થાય છે ભક્તો અને ત્યાં મોટા પાપોએ તહેવાર મનાવાય છે. એવું પણ કહેવાય છે કે આજે સર્વે દેવી દેવતાઓ ધરતીલોક ઉપર આવે ભગવાન મહાદેવની નગરીમાં પ્રવેશ કરે છે અને આ પૃથ્વીને પાવન કરે છે. માટે આજે દેવોનું આગમન આ ધરતીલોક ઉપર થાય છે. એટલા માટે ભૂમિ દેવીની પણ પૂજા થાય છે, દીપદાન થાય છે ધરતી માતાને પણ, કારણ કે દેવો આગમન કરે છે એટલે આ ભૂમિ પવિત્ર થઈ જાય છે. માટે આજે ભક્તો વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય એટલા માટે પણ કરે છે જેથી દેવોની સાક્ષીએ આ શુભ કાર્ય થાય, કર્મનું ફળ આપને શુભ મળે. આજના દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ઘરમાં, મંદિરમાં જે કંઈ વસ્ત્ર બદલવાના હોય તે બદલીને આપણા કુળદેવીને, આપણા ઈષ્ટદેવને બિરાજમાન છે તેની પૂજા કરીને શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે. ઘર આંગણે રોપેલા તુલસી ક્યારાની પણ પૂજા થાય છે. ભગવાન નારાયણ લક્ષ્મીપતિ પૂજા કરીને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સંભળાય છે. આજે પ્રદોષકાળના દિવસે મનાવવામાં આવે છે. પ્રદોષકાળનું આજે ખાસ મહત્વ છે. સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે ત્યારે સર્વે દેવી દેવતાઓ સ્મરણ થાય છે. આજે દિવાળીના દિવસે ભગવાન મહાદેવને આ ત્રિપુરારીસુર મોક્ષની કથા સંભળાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવનો મોટો પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુરને મોક્ષ આપ્યો હતો. તે કાર્તિકેય સ્વામીના પ્રિય એવો આ કાર્તિક માસ છે. આપણે સૌ જાણીએ છીએ કે કૃત્તિકા નક્ષત્રની યુક્ત આ પૂર્ણિમા હોય છે. માટે આ પૂર્ણિમાને કાર્તિકેય પૂર્ણિમા કહેવાય છે. કાર્તિકેય સ્વામીએ જ્યારે તારકાસુરને મોક્ષ આપ્યો ત્યારે પિતાનું મૃત્યુ બાદ બદલો લેવા ભાવાર્થી તારકાસુરના 3 પુત્રો હતા. તારકા, આકાશ, કમલાશ અને વિદ્યુતમાલી. ત્યારે તેઓએ પ્રણ લીધું કે સર્વે દેવી દેવતાઓને આપણે તેના સ્વાસ્થ્ય ઉપરનું જયુદ્ધ કરશું, તેનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશું. ત્યારે તારકાસુરના 3 સંતાનો ત્રિપુરાસુર નામે ઓળખાયા. 3 કઠોર તપ કરી પરમપિતા બ્રહ્મા અને અમરતત્વ માટે વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્માજીએ અમર થવા માટેના વરદાન આપવા માટે ના કહી, કારણ કે ધરતીલોક તે મૃત્યુલોક છે. તે જીવ જન્મે છે તમે મૃત્યુ તે અવશ્ય પ્રાપ્ત થાય
તે કોઈ પણ અમર રહી શકતું નથી. ત્યારે બ્રહ્માજી પાસે આ ત્રણેય અસુરો વરદાન માંગ્યું કે તેને 3 પૂરી નગરી આપીશું. દેવતાઓ આવે જે અભિજીત નક્ષત્રની યુક્તિ હોય અને એક પંક્તિમાં હોય, જેનો નાશ કરવો અસંભવ હોય, તેનો અલગ જ રથ હોય, અલગ બાણ હોય, તેનાથી જ તે મરે. સામાન્ય બાણ તે દેવતાઓ દ્વારા નિર્મિત બાણથી તેઓ મૃત્યુ ન પામે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી ત્રણેય એક નગરી પ્રદાન કરવામાં આવી, જે કોઈ નાશ ન કરી શકે. આમ જાણીને કે ત્રણેય હવે નિઃશસ્ત્ર થઈ ગયા, કોઈ દેવતાઓને દ્વારા પરાજિત થશે નહીં, માટે તેઓ અભિમાન આવ્યું જે સ્વાભાવિક છે. જેની શક્તિ પ્રાપ્ત થઈ જાય તેને અભિમાન તો અવશ્ય આવે. એવી જ રીતે તેઓ પણ અહંકારવશ દેવતાઓને પાતાળમાં લાવી લાગ્યા, મનુષ્યોને સંતાવવા લાગ્યા. ત્યારે સર્વે દેવી દેવતાએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાદેવ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ, અમારી રક્ષા કરો, આ સૃષ્ટિને રક્ષા કરો. આ ત્રિપુરાસુર અર્થાત આ ત્રણેય અસુરો સર્વે જીવોને ઘણા ક્લેશ આપે છે, દુઃખ આપે છે. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, ત્રિપુરાસુરના વધ માટે તૈયાર થઈ જાઓ. પૃથ્વીને ભગવાન રથ બનાવી, સૂર્ય ચંદ્રને આ પૃથ્વીને પૈડા બનાવ્યા. સૃષ્ટિ ચારેયથી બની. ભગવાન શ્રી નારાયણ સ્વયં બાણ બન્યા, વાસુકી નાગ ધનુષની દોરી બન્યા અને મેરુ પર્વત સ્વયં ધનુષ બન્યા. ત્યારબાદ ભગવાન મહાદેવ અસંભવ રથ પર સવાર થયા અને અસંભવ ધનુષને બાણે ચડાવ્યા. ત્રિપુરાસુર પર આક્રમણ કર્યું. ત્રિપુરાસુરનો અંત થયો. ભગવાન મહાદેવ ત્યારથી ત્રિપુરારી કહેવાયા. કાશીમાં આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરના વધ નિમિત્તે સર્વે દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ભગવાન શિવ નગરીમાં કાશી પહોંચ્યા. ગંગા સ્નાન કર્યું અને ત્યારબાદ દીપોત્સવ મનાવાયો, દીપદાન કરાયું અને પૃથ્વી પર દેવ દિવાળી મનાવવામાં આવી. આમ આ દેવ દિવાળીની કથા કહેવાય છે કે મહાત્મય શાસ્ત્રોમાં વર્ણિત છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કહેવાય છે કે આજના દિવસે દીપદાન કરવાનું મહત્વ છે. એટલું જ નહીં, ઘરમાં આપણે દીપદાન પણ લઈ આવ્યો જોઈએ. બજારમાંથી ખરીદી કરીએ, જેની ઘરમાં રોશની રહે, શુભ સંકેત છે. આજની ખરીદીમાં જે આ ઉપરાંત શ્રી યંત્રોનો સ્થાપિત પણ કરી શકાય છે. આપણા ઘરમાં ઉપરાંત શ્રી યંત્રો સ્થાપિત પણ કરી શકાય. આપણા ઘરમાં, મંદિરમાં, ઘરમાં અથવા તિજોરીમાં સ્થાન ઉપર માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા પ્રાપ્ત રહે. દેવ દિવાળી ઉત્સવ મનાવાય છે. આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ કરાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી વિન્હે વિષ્ણુ પત્ની ધીમહિ ધિયો યો ન લક્ષ્મી પ્રચોદયા. આ ઉપરાંત ત્રિપુરી ભગવાન મહાદેવ શક્તિપતિનો મંત્ર જાપ કરાય છે. ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયાવિંદે ભવનમ ભવાની સહિતમ નમાવી. બોલો ભગવાન મહાદેવ ચંદ્રમૌલેશ્વર શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.